ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ શાંતિપૂર્વક ઉજવાય તે માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હોલ ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં ગણેશ ઉત્સવ સમિતિઓના પ્રતિનિધિઓ, ઈદે મિલાદ કમિટીના આયોજકો તથા બંને સમાજના પ્રમુખ આગેવાનોએ ભાગ લીધો હતો। આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર એક સાથે આવવાના કારણે સુરત પોલીસ કમિશનરની આગેવાનીમાં એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી। ગુજરાતમાં ગણેશોત્સવની ઉજવણી અગ્રીમ ગણાતા સુરત શહેરમાં બંને તહેવારો કોમી એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા આ બેઠકમાં બંને સમાજના આગેવાનો ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વેસુ ખાતે આયોજિત કરવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિઓના પ્રતિનિધિઓ, ઈદે મિલાદ કમિટીના આયોજકો તથા બંને સમાજના પ્રમુખ આગેવાનોએ ભાગ લીધો હતો। આ અવસરે પોલીસ કમિશનરે બંને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને તહેવારો દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી। તેમણે તહેવારોને શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં ઉજવવા માટે સહકાર અને સંવાદિતાના મહત્વ પર ભાર મૂક્યો। બેઠક દરમિયાન તહેવારોના આયોજન સંબંધિત માર્ગદર્શન, સુરક્ષા વ્યવસ્થા, ઇમરજન્સી સુવિધા અને અન્ય પ્રશાસનિક બાબતો પર પણ ચર્ચા કરવામાં આવી। બંને પક્ષના આગેવાનોએ પોલીસ પ્રશાસન સાથે સંપૂર્ણ સહકાર આપવા અને શહેરમાં સામાજિક સંવાદિતા અને સદભાવનાના વાતાવરણ જાળવવાની ખાતરી આપી હતી। આજે શાંતિ સમિતિના મીટિંગ રાખવામાં આવી છે, જેમાં મુખ્ય પર્પસ આવનાર ભગવાન ગણેશજીના વિસર્જનના અને સાથોસાથ ઈદના જો તહેવાર અને ઈદના જુલુસ છે એના માટે તમામ અમારા આગેવાનો, હિન્દુ મિલન મંદિરના પ્રમુખ શ્રી સ્વામી અમૃતાનંદજી, આપણા ખ્વાજાદાના દરગાહ અને ઈદ કમિટીના જો પ્રેસિડેન્ટ હજરત મોહિદ્દીનજી, કદીરભાઈ, અનિલભાઈ બિસ્કુટવાલા અને અસદભાઈ, બીજે તમામ અમારા એસડીભાઈ અને તમામ આગેવાનો હિન્દુ મુસ્લિમ કોમના અમારા અધિકારીઓ બધા હાજર હતા। અને આમાં એક જ બધા લોકો નિર્ધાર કરે કે અમે સુરત શહેરમાં જે રીતે હળીમળીના તમામ કોમના લોકો તહેવાર મનાવે છે, આમાં તમામ સંકલન કરીને ખૂબ સરસ રીતે જો એ પોલીસ પ્રશાસન તંત્ર સાથે મળીને આ બંને તહેવારો ખૂબ સારી રીતે જો આપણા ઉજવીએ અને એના માટે જો બી નાના મોટા જો બી આમાં સંકલન કરવાની જરૂરત છે આ બી કરીએ જોઈએ। અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને આ તૈયારીઓના લીધે જો એ બંને તહેવારો ખૂબ સારી રીતે પૂર્ણ થશે એવી અમે લોકોને પૂરી આશા છે। જય શ્રી ગણેશ। આજે શ્રી ગણેશ ઉત્સવ નિમિત્તે ભગવાન ગણેશની વિસર્જન યાત્રા અને ઈદે મિલાદ જુલુસ માટેની એક શાંતિ સમિતિ મિટિંગ માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબના અધ્યક્ષતામાં મળી હતી। આ મિટિંગમાં સુરત શહેરના અગ્રણી અને શ્રી ગણેશ સમિતિ સુરત શહેરના સ્થાપક અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી અમૃતાનંદજી મહારાજ, પરમ પૂજ્ય 11-8 મહામંડલેશ્વર મહંત શ્રી શ્રી સીતારામદાસજી બાપુ, મુસ્લિમ અગ્રણી કદીરભાઈ પીજાદા, પછી ઈદે મિલાદ જુલુસના અગ્રણી ખ્વાજાદાના દરગાહના અગ્રણી કાદરીજી, અન્ય આપણા સર્વના લાડકા એવા સુરતના પદ્મશ્રી જસદીભાઈ કરંજીયા, અન્ય પોલીસ અધિકારીઓ સાથે મળીને શ્રી ગણેશ ઉત્સવ વિસર્જન કરી શાંતિપૂર્ણ પરિપૂર્ણ થાય એનું જે પોલીસ તંત્ર દ્વારા જે સ્કીમ બનાવી છે તે અમને દર્શાવી હતી, તે ખૂબ સરસ હતી। મને વિશ્વાસ છે કે સુરત શહેરના ગણેશ ભક્તો પણ પોલીસ તંત્રને પૂરેપૂરો સહકાર આપે અને ગણેશ સમિતિની વેબસાઇટ પર કે મેસેજ દ્વારા કોઈ પણ મેસેજ મળે તેને ફોલો કરીને સૂર્ય ઉદયની સાથે જ ભગવાન ગણેશ વિસર્જન યાત્રા શરૂ કરે તો આ ભગવાન ગણેશ વિસર્જન યાત્રા શાંતિ પરિપૂર્ણ થાય, શાંતિ અને માહોલ સાથે આપણે આ પરિપૂર્ણ કરીએ એટલી જ આપણે સર્વને અપેક્ષા રાખીએ છીએ। આભાર। જય શ્રી ગણેશ।